શું બનાવ બન્યો? જી આજરોજ અમારા અસારડી ગામમાંથી મુહારું લઈને ગયા હતા સાંસદ રાજપાલસિંહ જાદવના ગામમાં કરોલી. તો મુહારું પતી ગયા ફરી રિટર્નમાં આવતા આઈસરની એંગલ મધપુડાએ અડી જવાથી ત્યાં આ અમારા ગામના બેન અને માતાઓ અને ભાભી અત્યારે અમે ગોધરા સિવિલમાં આવ્યા છીએ અને તાત્કાલિક વિભાગમાં સારવાર. અમે વસાડી ગામના જતેલા કરોલી મમ્મીરામ જઈને પાછા આવી ગયા, પણ વચ્ચે જતા પેલા જોડે બેઠેલા એમને સાધનનો વરા રસ્તે તે પેલું ઝાડવડ્યું તે ભમરા. એ સાયડી ગામના ગોધરા તાલુકાને બનાવો બન્યા હતા. એ લોકો ટેમ્પા પર જતા હતા, જેમાં મથકડી કડી ગઈ હતી. જ્યાં ઇમરજન્સી મેં 16 માણસોને અહીંયા લઈને આવ્યા હતા. બધાના સારવાર અપાઈ ગઈ છે. और જ્યાં સાયડી ગામના રોડ ઉપર જતા હતા તો એ બોલ્યા હતા ટેમ્પા में જતા ના તો એ બનાવ બન્યા હતા. આજે મારા ગામ કરોલી, કાલોલ તાલુકાના કરોલી ગામે અહીંયા બધા આસાયડી ગામેથી એક મોસાળામાં આવ્યા હતા. ત્યાં મેરેજ હતું. ત્યાંથી જ્યારે રિટર્નમાં જતા હતા ત્યારે જે આઈસરમાં બધા હતા અને એમાં ઉપર એક ઝાડ પર આઈસરનો ડાળ અડવાથી જે મધમાખી હતી અને મધમાખી ઉડવાથી લગભગ 15 લોકોને મધમાખી કરડી છે અને એની તાત્કાલિક અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર કરવામાં આવી છે. હાલ બધાની સ્થિતિ નોર્મલ છે. 2 લોકોને છે થોડી વધારે તકલીફ અને એની સારવાર હેઠળ છે અને પરિસ્થિતિ બધાની નોર્મલ છે.